વિડીયોના માધ્યમથી એક ધમકી આપી દઈએ, ખુલ્લેઆમ જગ જાહેર ધમકી આપી રહ્યો છું. જેટલા બી અધિકારીઓ હોય એને ધમકી સમજે, ચેતવણી સમજે, તમારે જે સમજવું એ સમજી લેજો. અને આ જે વાત છે એ ગુજરાતના તમામ નાગરિકો ધ્યાનથી સાંભળજો કે તમારા હકનું ચોર લૂંટારાઓ ખાઈ રહ્યા છે. તમે ચૂપચાપ જોઈ રહ્યા છો, તમે સહન કરી રહ્યા છો, તમે કશું નથી બોલતા. તો આનાથી મોટી ભૂલ, આનાથી મોટો પાપ બીજું કશું જ નથી. હું અત્યારે જ ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરું છું કે તમે જ્યારે પણ રાશન લેવા માટે એ રાશન કાર્ડ વાળા જે વિતરણ કરે છે, સસ્તા અનાજની દુકાનો છે, ત્યાં તમે લેવા જાઓ છો, ત્યાં આગળ પાકી પાવતી માંગવાનો આગ્રહ રાખો. હું તમામને અપીલ કરું છું, દરેક ઘરની અંદર સ્માર્ટફોન છે, દરેક લોકો મોબાઈલ વાપરો છો, દરેકના ફોનની અંદર રિચાર્જ હોય છે, પણ તમે લોકો રાહ જુઓ છો તમારા માટે મહીપતસિંહ બોલે અથવા બીજા તમારા વિસ્તારના લોકો બોલે, પણ તમે ચૂપચાપ ખાલી જોયા કરો. તમારી પણ ફરજ બને છે કે તમારા વિસ્તારની અંદર જેટલો પણ આ ગફલો થઈ રહ્યો છે, ગોરખ ધંધો થઈ રહ્યો છે, એને ખુલ્લું પાડવા માટે કમસે કમ અમને મદદ તો કરો. મોબાઈલ લઈને જાઓ, ત્યાં રેકોર્ડિંગ ચાલુ કરો. સસ્તા અનાજની દુકાનવાળો વ્યક્તિ તમને જે વિતરણ કરી રહ્યો છે, જે પાવતી બનાવી રહ્યો છે, એનો વિડીયો ઉતારો. કોઈનાથી ડરવાની, કોઈનાથી ગભરાવાની તમારે જરૂર નથી. વિડીયો બનાવીને અમને મોકલો. જો એ પાકી પાવતી નથી આપતો તો એની પર કાયદેસરની કાર્યવાહી કરાવવાની જવાબદારી મારી. એના પર લીગલી પોલીસ ફરિયાદ પણ કરાવવાની તૈયારી છે મારી. કારણ કે હવે કોઈને છોડવાના નથી. બહુ ગફલા કરી લીધા આખા ગુજરાતની અંદર, બહુ બધા લાખો અબજો રૂપિયાના કૌભાંડો કરી લીધા, પણ હવે કોઈને છોડવાના નથી. ભાઈ શ્રી, આપનું નામ શું કીધું? તરુણભાઈ, તમને એક જવાબદારી આપું છું. તમારા ગામની અંદર જ્યારે પણ રાશનનું વિતરણ થતું હોય અથવા પાવતી બનાવતા હોય ત્યારે તમારે મોબાઈલ લઈને જવાનું છે. મોબાઈલ લઈને જવાનું છે અને એનો વિડીયો ઉતારવાનો છે અને કહેવાનું છે કે પાકી પાવતી આપવી છે કે નથી આપવી. ત્યાં પ્રિન્ટર લગાવ્યું છે કે નથી લગાવ્યું એ જોવાનું છે. બીજા લોકોને પાકી પાવતી લેખિતમાં આપે છે કે નથી આપતી એ જોવાનું છે. અને પાકી પાવતીની અંદર કેટલી અમાઉન્ટ લખેલી છે ચૂકવવા પાત્ર અને એના બદલાની અંદર કેટલા પૈસા લે છે એની માંગણી કરો, એનો વિડીયો ઉતારો, એનો ઉઘાડો પાડો. નહીં આપો, તમે વિડીયો બનાવો મારા ભાઈ. હું એટલે જ કહી રહ્યો છું, બધી જગ્યાએ મહીપતસિંહ નહીં પહોંચી વળે. તમારે પણ તમારા વિસ્તારમાં મહીપતસિંહ બનવું પડશે. તમે વિડીયો ઉતારશો, એની જે બૂમ પડશે, એની જે ધાક ઉભી થશે એ બહુ ગજબની થશે મારા ભાઈ. હું તો ઈચ્છું છું કે આજે મુદ્દો બહુ સેન્સિટિવ છે. રાશન કાર્ડ વિભાગની અંદર બહુ મોટો ગફલો થઈ રહ્યો છે, પણ આપણી ગામડાઓની જે પ્રજા છે એ ભોળી છે, ડરે છે, ગભરાય છે, બીવે છે. અને કેસ કરવાની કે પોલીસની કે બીજી નેતાઓની જે વાતોની અંદર ડરીને એ લોકો બોલતા નથી. પણ હું ગુજરાતના તમામ એ ગામડાના એક વ્યક્તિને હું જવાબદારી આપું છું કે તમે તમારા ગામના મહીપતસિંહ બનો. ક્યાં સુધી મહીપતસિંહ પર અથવા મહીપતસિંહ જેવા લોકો પર તમે આશા રાખીને બેસી રહેશો? તમારા વિસ્તારની અંદર સમસ્યા છે, તમે જાગૃત બનો, એકાદ વાર હિંમત કરશો, તમને નવું શીખવા મળશે, નવું જાણવા મળશે. અને તમારા હિંમતના લીધે, તમારી એક પહેલના લીધે તમારા ગામના લોકોની જિંદગી બદલાશે. તો મને વિશ્વાસ છે કે ભાઈ તમે તમારા ગામની અંદર સસ્તા અનાજની દુકાન ઉપર વિડીયો ઉતારશો. પ્રોમિસ કરો છો મને? મને માનો છો તમે? તો મારા સમ ખાઈને કહો કે મહીપતસિંહ, હું તમારા સમ કહું છું કે આ વખતે મારા ગામની અંદર સસ્તા અનાજની દુકાનમાં વિતરણ થશે ત્યારે હું વિડીયો ઉતારીશ. બસ, મને પૂર્ણ વિશ્વાસ છે કે એટલીસ્ટ તમે તમારા ગામની અંદર આ કૌભાંડ બંધ કરાવીને રહેશો. મને પૂર્ણ વિશ્વાસ છે. અને તમારા સાથે કંઈ પણ ખોટું થાય, તમને ધમકી આવે, તો એના માટે મહીપતસિંહ તમારી સાથે ખુલ્લી પડખે બેઠા છે. હે ને? ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. રેશન કાર્ડ ની અંદર બહુ મોટો ગફલો થઈ રહ્યો છે. ગામડે ગામડે લૂંટ મચી રહી છે, પણ લોકો ચૂપચાપ છે, લોકો નહીં બોલે. તો ક્યાં સુધી મહીપતસિંહ બોલશે? ક્યાં સુધી મહીપતસિંહ જેવા લોકો બોલશે? બધું અમારે લડવાનું, બધું અમારે જ કરવાનું. તમે જવાબદારી ઉપાડો, વિડીયો બનાવો, તમારી